તો રાધિકાના નાની અને માતા પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો। લગભગ 51,000 સ્થાનિક રહેવાસીઓને પરંપરાગત ગુજરાતી વાનગીઓ સાથે ભોજન પીરસવામાં આવ્યું। આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી પણ ચાલુ રહેશે। અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું। ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોક સંગીતનો આનંદ માણ્યો। અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે। અંબાણી પરિવાર શુભ પારિવારિક પ્રસંગોએ ભોજન પીરસે છે અને સદીઓ જૂની કહેવત છે કે માનવ સેવા એ જ માધવ સેવા છે અને માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે અને આ કહેવતને તેમણે ચરિતાર્થ કરી છે। 1 થી 3 માર્ચ સુધી જામનગરમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને આ રૂડા અવસરની શરૂઆત અંબાણી પરિવારે જામનગરના નજીકમાં આવેલા જોગવડ ગામમાં અન્ન સેવાથી શરૂ કરી છે। તો ગ્રામજનોએ પણ જ્યારે આ ભોજન સમારોહ યોજાયો હતો ત્યાં હાજર રહ્યા હતા। તેઓએ પણ ખુશી વ્યક્ત કરી છે અને આપ જોઈ શકો છો કે એકદમ સાદગી રીતે, કારણ કે ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે આપણે પણ મહેમાનોને પીરસતા હોય છે અને આ જે પરંપરા છે તે અંબાણી પરિવારની વર્ષો જૂની આ પરંપરા છે તેને તેઓએ જાળવી રાખી છે કે ઘરે પ્રસંગ હોય ત્યારે મહેમાનોને ભોજન પોતાના હાથથી પીરસીને તેઓ કરાવતા હોય છે અને એ જ પરંપરાને હવે અંબાણી પરિવારના જે બાળકો છે તે પણ આગળ વધારી રહ્યા છે। તો આપ જોઈ શકો છો કે પ્રી વેડિંગ સેરેમનીની શરૂઆત અન્ન સેવાથી થઈ છે।